આજથી થોડાક દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં ઉમેદવારોને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં. આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ 28 ઓક્ટોબર 2024ના વધારે ઉમેરો સાથે પરિપત્ર કર્યો હતો, જેમાં વેકેન્ટ કોટામાં જે પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરવામાં આવી રહ્યો તે પ્રકારના આરોપ સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને સાથે રાખીને ગાંધીનગર ખાતે હલ્લાબોલ કર્યો હતો, જેમાં જે વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેમાં જે શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે તેને લઈને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં હાલ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના ફ્રીશીપ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે, પરંતુ અચાનક સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય ધ્યેયતાલ બન્યા છે. આ અણઘડ નિર્ણયને લઈને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા અને તેઓ વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલાં પોલીસનો પણ જડ 2 લાખ બંદોબસ્ત પહેલાંથી ખડકી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સહિત ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસે અટકાયત કરી હતી. हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार डरती है पुलिस को आगे करती है। नहीं चलेगी, नहीं चलेगी सरकार तेरी तानाशाही। સાથે જ આ મામલે ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો રાજ્ય સરકાર આ 10 દિવસમાં પરિપત્ર પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં અલગ અલગ જે આદિવાસી સમાજના વિસ્તારો છે ત્યાં જનજાગૃતિ કાર્યક્રમો કરીને બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઘેરાવ કરવાની ચીમકી ફરી એકવાર ચૈતર વસાવાએ આપી છે. આજે જે અટકાયત કરવામાં આવી છે, વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા, પરંતુ તે પહેલાં પોલીસે તેમને ઉપાડી લીધા હતા. તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને સરકાર કોઈ ફેરવિચારણા કરે છે કે કેમ, કે પછી આ આંદોલન છે તે આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.